ચાલો હવે જો સેકન્ડ ચેપ્ટરમાં સ્થિર વિદ્યુત સ્થિતિમાં અને કેપેસિટન્સ તો દોસ્તો હવે આપણે ધાતુઓમાં સ્થિત વિદ્યુત શાસ્ત્ર વિશે ભણવાનું છે. તો જુઓ આપણો ટોપિક ધાતુઓમાં સ્થિત વિદ્યુત શાસ્ત્ર. ધાતુઓમાં સ્થિત વિદ્યુત શાસ્ત્ર. ચાલો દોસ્તો, હવે ધાતુઓમાં ગતિશીલ વિદ્યુત વાહક તરીકે કોણ હોય? તો ઇલેક્ટ્રોન. તો ધાતુઓમાં ગતિશીલ વિદ્યુત વાહક તરીકે ઇલેક્ટ્રોન હોય છે. ધાતુઓમાં ગતિશીલ વિદ્યુત વાહક તરીકે કોણ? ઇલેક્ટ્રોન. હવે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન શું કરે? તો છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ સાથે નિર્બળ બંધથી જોડાયેલા હોય. એમને થોડીક ઉર્જા મળે એટલે એ ન્યુક્લિયસ જોડેથી મુક્ત થઈ જાય છે અને ધાતુને શું પ્રાપ્ત થાય? તો ધાતુને મુક્ત ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય. પરંતુ આ મુક્ત થયેલો ઇલેક્ટ્રોન ધાતુની બહાર જઈ શકતો નથી. તે વાયુના અણુઓની જેમ ધાતુની અંદર જ અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય છે. બરોબર ને? તો છેલ્લી કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ સાથે નિર્બળ બંધથી જોડાયેલ. બરોબર? ઉર્જા મેળવી ન્યુક્લિયસ થી મુક્ત થાય. મુક્ત થાય અને ધાતુઓમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે. પરંતુ ધાતુને છોડી જઈ શકતો નથી. તે ધાતુમાં કેવી ગતિ કરે? વાયુના અણુની જેમ અસ્તવ્યસ્ત ગતિ કરે. વાયુના અણુની જેમ અસ્તવ્યસ્ત ગતિ કરી. બરોબર ને? જ્યારે બીજા અન્ય ઇલેક્ટ્રોનો જે પ્રબળબંધથી જોડાયેલા હોય અને ધન આયનો એટલે કે ન્યુક્લિયસ, એ ધન આયનો તો ક્યારેય ધન વિદ્યુત ભારો ક્યારેય છૂટા પડતા નથી, ન્યુક્લિયસમાંથી બહાર આવતા નથી. બરોબર ને? તો બીજા ઇલેક્ટ્રોનો અને ધન આયનો એ પોતાના સ્થાન ઉપર જ રહે છે અને દોરિત ગતિ કરતા હોય છે.
અન્ય પ્રબળ બંધથી જોડાયેલા ઇલેક્ટ્રોન અને ધન આયનો પોતાના સ્થાને રહી કેવી ગતિ કરે? દોલિત ગતિ કરે. બરોબર. હવે અહીંયા અસ્તવ્યસ્ત થયેલો ઇલેક્ટ્રોન એ કેવો છે? તો અહીંયા જે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે જેને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય, જેમાં કષ્ટક પૂર્ણ ન હોય, એટલે ધાતુઓમાં સામાન્ય રીતે કષ્ટક પૂર્ણ હોતી નથી, બાહ્ય કક્ષક પૂર્ણ હોતી નથી. બરોબર ને? તો એવા ઇલેક્ટ્રોનો જે વેલેન્સ ઇલેક્ટ્રોનો હોય છે એ મુક્ત થઈ જાય છે. બરોબર. હવે જેની કક્ષક પૂર્ણ હોય એવા ઇલેક્ટ્રોનો ધાતુના ધન આયન સાથે પ્રબળ બંધથી જોડાયેલા હોય છે. માટે ધન આયનોને એવા ઇલેક્ટ્રોનો પોતાના સ્થાન ઉપર રહીને કેવી ગતિ કરતા હોય છે? દોલિત ગતિ કરતા હોય છે. અને મુક્ત થયેલો ઇલેક્ટ્રોન તેમની વચ્ચે અસ્તવ્યસ્ત ગતિ કરે છે. હવે ધાતુઓની અંદર પ્રબળ ગતિશીલ વિદ્યુત વાહક તરીકે ઇલેક્ટ્રોન હોય છે. જો આને જો વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે, એટલે કે ધાતુઓને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, તો ઇલેક્ટ્રોન એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ધાતુની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. બરોબર. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ધાતુની સપાટી પર ઇલેક્ટ્રોન શું કરે છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. અને એવી રીતે ગોઠવાય છે કે જેથી વિદ્યુત વાહકની અંદર વિદ્યુત સુવાહક ધાતુની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય છે. અને એવી રીતે વિતરિત થાય તેથી સપાટી પર વિદ્યુતભાર એવી રીતે વિતરિત થાય જેથી તેમાં વિદ્યુત ક્ષેત્ર કેવું બને? તેમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને. એટલે વિદ્યુત વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું બને છે? શૂન્ય બને. એવી રીતે વિતરિત થાય. બરોબર. તો જોઈ લો, આ મુદ્દાઓ છે, તમને હું હમણાં બતાવું છું, સમજાવું. ધાતુઓને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. બરોબર ને? હવે જો કેવી પરિસ્થિતિ કેવી થાય કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ ધાતુઓનો એક ટુકડો લઈ લો. આ યાદચ્છિક આકારના ધાતુનો ટુકડો છે. હવે બહારના વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી દઈએ તો બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડે છે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધાતુના ટુકડા રાખેલ છે. બરોબર. હવે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય. હવે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? તો વિદ્યુત ક્ષેત્ર બેટા હંમેશા ધનથી ઋણ તરફ હોય. એટલે ઇલેક્ટ્રોન શું કરે? તો ઇલેક્ટ્રોન એ ધન તરફ આકર્ષાય. એટલે આ ભાગ ધન છે, તો ઇલેક્ટ્રોન એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. એટલે બધા મુક્ત ઇલેક્ટ્રોન ધન ભાગ તરફ આવશે, પરંતુ ધાતુને છોડીને બહારની તરફ જઈ શકતા નથી. હવે આ ભાગમાં શું થતું જાય? તો આ ભાગમાં ઇલેક્ટ્રોનની ઉણપના લીધે ધન વિદ્યુતભાર વધતો જાય. જેમ જેમ ઇલેક્ટ્રોન આ સપાટી પર આવતા જાય તેમ તેમ ધન અંદરના વિસ્તારમાં ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે. ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E છે, તો અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E' કહી દો.
અથવા તો E0 કહી દો, આને E0 કહી દો અને આને E ડેશ લઈ લો, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર, હવે જો જેમ જેમ ઋણ વિદ્યુત ભાર અહીંયા આવતો જશે, હવે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું પ્રબળ એટલો ઋણ વિદ્યુત ભાર અહીંયા વિરુદ્ધ દિશામાં ગતિ કરશે, એટલે ધાતુની સપાટી પર વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે. કેમ વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે? કારણ કે ઋણ વિદ્યુત ભાર ગતિ કરે છે ને ઋણ વિદ્યુત ભાર ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે. બરોબર ને? હવે જેમ જેમ ઇલેક્ટ્રોન અહીંયા આવતા જાય તેમ તેમ ધન વિદ્યુત ભાર અહીંયા વધતો જાય ને અહીંયા ઋણ વિદ્યુત ભાર વધતો જાય, એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું પ્રમાણ પણ વધતું જાય. હવે આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહે? તો જ્યારે બે વિદ્યુત ક્ષેત્ર સમાન ન થાય ત્યાં સુધી, એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર બંને સમાન ન થાય ત્યાં સુધી. ચલો બંનેનું મૂલ્ય સમાન થઈ ગયું એટલે ઇલેક્ટ્રોન આના ઉપર ગતિ કરવાના બંધ થઈ જશે ને બંનેનું મૂલ્ય સમાન થઈ ગયું એટલે અંદરના વિસ્તારમાં શું થઈ જાય? તો E is equal to E0 minus E dash is equal to 0. જ્યાં E0 એ કયું છે? તો બહારનું વિદ્યુત ક્ષેત્ર. E0 એ કયું છે? બહારનું વિદ્યુત ક્ષેત્ર. બરોબર. હવે એવા સંજોગોમાં શું થઈ જાય? તો અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર E કેવું? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E શૂન્ય થઈ જાય. અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું મળ્યું? શૂન્ય. હવે આ વિદ્યુત ભારો કેવા થઈ જશે? હવે કોઈ વિદ્યુત ભાર ગતિ કરશે નહીં. કોઈ વિદ્યુત ભાર ગતિ કરે નહીં. બરોબર. હવે આ કેવી સ્થિતિમાં આવી ગયો? તો સુવાહક એ સ્થાયી સ્થિતિમાં આવી ગયો. સુવાહક કઈ સ્થિતિમાં આવી ગયો? સ્થાયી સ્થિતિમાં આવી ગયો. હવે સ્થાયી સ્થિતિની અંદર શું થઈ જાય? તો સ્થાયી સ્થિતિમાં હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ સ્વરૂપે થઈ જશે. કેવું થઈ જાય? સપાટીને લંબ સ્વરૂપે. એટલે સપાટીને સ્પર્શે ઘટક કોઈ હોતો નથી. માટે સુવાહકોને વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? તો હંમેશા સપાટીને લંબ સ્વરૂપે. બરોબર. સુવાહકોને વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? તો હંમેશા સપાટીને લંબ સ્વરૂપે. હવે અહીંયા ઋણ વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી? તો અંદર દાખલ થતી દિશામાં, સપાટીને લંબ સ્વરૂપે દાખલ થતી દિશામાં, સપાટીને લંબ સ્વરૂપે દાખલ થતી દિશામાં, અહીંયાથી બહાર નીકળતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. આ ધન વિદ્યુત ભાર ઉણપના લીધે ધન વિદ્યુત ભાર ખુલ્લો પડ્યો એટલે બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી દિશામાં હોય. બરોબર ને? સમજે? ચાલો બરોબર. તો બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી છે? તો બહાર નીકળતી દિશામાં છે. બરોબર ને? કમ્પ્લીટ. હવે આને આપણે નોંધી લઈએ. તો જુઓ, લાસ્ટ મુદ્દો એવો લખેલો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક મુક્તા ઇલેક્ટ્રોન સપાટી પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. એટલે સપાટી પર શું થાય? તો સપાટી પર વિદ્યુત પ્રવાહ નિર્માણ પામે. અને અંદરના વિભાગમાં સુવાહકની અંદર
બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે. બરાબર. જ્યારે બહારનું સુવાહકની અંદરનું અને સુવાહકની બહારનું વિદ્યુત ક્ષેત્ર સમાન થાય ત્યારે વિદ્યુત ભારો ગતિ કરતા બંધ થાય છે અને સ્થાયી સ્થિતિમાં આવે છે. જ્યારે સુવાહકની અંદર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સમાન થાય ત્યારે વિદ્યુત ભાર વાહકો ગતિ કરતા બંધ થાય. બરાબર ને? વિદ્યુત ભાર વાહકો શું થાય? તો વિદ્યુત ભાર વાહકો ગતિ કરતા બંધ થાય છે. બરોબર. આ સ્થિતિમાં આ સ્થિતિને સુવાહકોની સ્થાયી અવસ્થા કહે છે. અને આ સ્થાયી અવસ્થામાં સુવાહકોની અંદર વિદ્યુત ક્ષેત્ર પરિણામે વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? શૂન્ય. આ સ્થાયી અવસ્થામાં સુવાહકોની અંદર પરિણામે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને. બરોબર ને? કમ્પ્લીટ. પરિણામે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને. સ્થાયી અવસ્થામાં જો આ ફટાફટ નોંધતા જ થવાનું અથવા તો સ્ક્રીનશોટ પાડતા રહેવાનું. બરોબર. હવે સ્થાયી અવસ્થામાં કોઈ પણ સપાટી પર કોઈ પણ વિદ્યુત ક્ષેત્રનો સમાંતર ઘટક હોતો નથી. બરોબર. તો સ્થાયી અવસ્થામાં સુવાહકોને વિદ્યુત ક્ષેત્રનો સમાંતર ઘટક હોતો નથી. કેમ? કારણ કે બંને વિદ્યુત ક્ષેત્ર આ અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે એકબીજાની અસર નાબૂદ કરે છે. એટલે સમાંતર ઘટક નાબૂદ થઈ જાય છે. તો માત્ર કેવો ઘટક રહે? લંબ ઘટક. તો સ્થાયી અવસ્થામાં સુવાહકોને માત્ર લંબ ઘટક, વિદ્યુત ક્ષેત્રનો લંબ ઘટક જ હોય છે. સ્થાયી અવસ્થામાં સુવાહકોને કોઈ વિદ્યુત ક્ષેત્રનો કોઈ સમાંતર ઘટક હોતો નથી. વિદ્યુત ક્ષેત્રનો કોઈ સમાંતર બરોબર ને? તો સ્થાયી અવસ્થામાં સુવાહકોને વિદ્યુત ક્ષેત્રનો કોઈ સમાંતર ઘટક હોતો નથી. બરોબર. ચાલો હવે આગળ. તેથી સ્થાયી અવસ્થામાં વિદ્યુત ક્ષેત્ર
સુવાહક અથવા ધાતુઓ, સુવાહક અથવા ધાતુની સપાટીને હંમેશા લંબ હોય છે. બરોબર, સુવાહક અથવા ધાતુઓની સપાટીને હંમેશા લંબ હોય છે. ક્લિયર થઈ ગયું? ચલો બીજો આગળ. ચલો, સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય એટલે કે સમાંતર ઘટક 0. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય માટે એકમ ધન વિદ્યુત પરીક્ષણ વિદ્યુત ભારને અંદરના એક બિંદુથી બીજા બિંદુએ તેમજ સપાટી પરના એક બિંદુથી બીજા બિંદુએ કરવું પડતું લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેવું થઈ જાય? શૂન્ય. સુવાહકોની અંદર તેમજ સપાટી પર સમાંતર ઘટક શૂન્ય હોવાથી. બરોબર, કોનો સમાંતર ઘટક? વિદ્યુત ક્ષેત્રનો. સપાટી પર વિદ્યુત ક્ષેત્રનો સમાંતર ઘટક, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી સપાટી પર વિદ્યુત ક્ષેત્ર નો સમાંતર ઘટક, વિદ્યુત ક્ષેત્રનો સમાંતર ઘટક, વિદ્યુત ક્ષેત્રનો સમાંતર ઘટક શૂન્ય હોવાથી. બરોબર, જો પરીક્ષણ વિદ્યુત ભારને અહીંયા લખો છો, જોઈ લો 2 મિનિટ. પરીક્ષણ વિદ્યુત ભાર ને સુવાહકોની અંદર તેમજ સપાટી પર એક બિંદુથી બીજા બિંદુએ બિંદુ એ લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેવું મળે? શૂન્ય મળે. બરોબર. પરીક્ષણ વિદ્યુત ભારને સુવાહકોની અંદર તેમજ સપાટી પર એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. કેમ કોઈ શૂન્ય થઈ જાય? કારણ કે W કેટલા? તો W ધારો કે એક બિંદુ અહીંયા P લઈ લો, અહીંયા Q લઈ લો, તો P થી Q E સદિશ ડોટ dr સદિશ. હવે E0 માટે કાર્ય કેવું? શૂન્ય. બરોબર ને? E0 માટે કાર્ય કેવું? શૂન્ય. હવે કાર્ય શૂન્ય તો વિદ્યુત સ્થિતિમાન કેવો રહે? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય મળે. શૂન્ય મળે. પરંતુ વિદ્યુત સ્થિતિમાન કોઈ અચળ મૂલ્ય ધારણ કરે. કારણ કે વિદ્યુત સ્થિતિમાન એ કેવું છે? તો વિદ્યુત સ્થિતિમાન એ સંદર્ભ અવસ્થા પર આધારિત છે, કોઈ સંદર્ભ બિંદુને આધારિત છે. બરોબર. જો વિદ્યુત
સુવાહકો પર જો સુવાહકો પર વિદ્યુત ભાર હોય તો સપાટી તેમજ સપાટીથી તરત જ બહારના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો જુદા જુદા. બરોબર. સપાટી તેમજ સપાટીની બહારના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો કેવા હોય? જુદા જુદા હોય. કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ સ્વરૂપે છે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર સપાટીને સ્થાયી સ્થિતિમાં સુવાહકોનું વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ સ્વરૂપે હોય છે. બરોબર. તો સ્થાયી સ્થિતિમાં સુવાહકોનું વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ સ્વરૂપે હોય છે. બરોબર. તો છોકરાઓ જોઈ લો ધાતુઓનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. પછી ધાતુઓનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીએ. 2 માર્કનો પ્રશ્ન આવે છે. આની અંદર ઘણા બધા એમસીક્યુ પૂછાઈ શકે. આ મેં આખો 4 પ્રશ્નોનો એક પ્રશ્ન બનાવી દીધો. 4 પ્રશ્નો જુદા જુદા 1 માર્ક 2 માર્કના પ્રશ્નોનો એક પ્રશ્ન બનાવી દીધો અને તમે સમજાવી દીધો છે. બરોબર. કમ્પ્લીટ. તો આની અંદરથી એમસીક્યુ પૂછાઈ શકે. ખ્યાલ આવે? આ ટોપિક આઈએમપી છે. એમસીક્યુ માટે મોસ્ટ હોટ ફેવરિટ ટોપિક છે. આની અંદરથી એમસીક્યુ છે ક્યાં છે કહું તમને. તો આપણે પાછળ સ્વાધ્યાયના પ્રશ્નો છે અથવા તો એક એક્સ્ટ્રા સ્વાધ્યાયના પ્રશ્નો તરીકે બહુવિકલ્પી પ્રશ્નો આપેલા છે એનસીઈઆરટીના એક્ઝામ્પલરના પ્રશ્નો. આની અંદર એમસીક્યુ પૂછાઈ શકે. બરોબર. એટલે આ બોર્ડ માટે હોટ ફેવરિટ ટોપિક છે એમસીક્યુ માટે. એટલે સમજી લેજો ખાસ. જોઈ લો. હવે જો એક મહત્વની સૂચના એ કે વિડીયો તો જોતા જજો. ધારો કે સ્કૂલ ખુલે છે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, જ્યારે ખુલે ત્યારે. હવે આપણી જોડે પછી ટાઈમ નહીં હોય. બરોબર. એટલે ટાઈમ નહીં હોય એટલે હવે આપણે શું કરીશું? તો ફટાફટ રિવિઝન મારવાનું થશે. તો રિવિઝન કદાચ મારવાનું થાય જ્યાંથી ટોપિક પર અટકી ગયા છે ત્યાંથી આપણે શરૂ કરીશું ને ફટાફટ આગળનાનું રિવિઝન મારવાનું થાય. તો એ વખતે તમારી જોડે જે ક્વેરી હશે જે ટોપિકમાં, તો એ ક્વેરીનું ડાયરેક્ટ સોલ્યુશન આવે. એટલે એને અંડરલાઈન કરતા રહેજો અને બાજુમાં લખતા રહેજો કે આ પૂછવું, આમાં આ વસ્તુ પૂછવી, આમાં આ વસ્તુ પૂછવી. બરોબર. ને શક્ય બને તો મને વોટ્સઅપ કરીને તમે પૂછી શકો છો. હા, હું વોટ્સઅપ બહુ ઓછો જોઉં છું, પણ તમે જ્યારે પણ જોઈશ ત્યારે હું તમારા વોટ્સઅપનો આન્સર આપી દઈશ. મારા રિમાઇન્ડરમાં હોય છે. કામનો લોડ મારી જોડે વધારે છે. મારી જોડે 1-2 સ્કૂલો, બીજી 2-3 સ્કૂલો છે. બરોબર. તો એ સ્કૂલોનું એ કામ હું કરતો હોઉં છું એટલે મારી જોડે લોડ વધારે છે, પણ હું તમારો સોલ્યુશન આપી દઈશ. ચલો છોકરાઓ, ધાતુની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો ધાતુની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું
છોકરાઓ ચલો આપણે અહીંયા શું કરીએ તો એક ધાતુની યાદચ્છિક આકારનો એક ધાતુનો ટુકડો લઈ લીધો. હવે એના ઉપર ધન વિદ્યુત ભારિત થયેલો ધાતુનો ટુકડો આકૃતિમાં દર્શાવે છે. હવે એક નળાકારીય અથવા તો પી આકારના ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરો જે અંશતઃ બહાર અને અંશતઃ અંદરની બાજુ છે. હવે વિદ્યુત ભારિત ધાતુ નો યાદચ્છિક એટલે ઈચ્છા અનુસાર યાદચ્છિક આકારનો ટુકડો આકૃતિમાં દર્શાવે છે. બરાબર. વિદ્યુત ભારિત ધાતુનો યાદચ્છિક આકારનો ટુકડો આકૃતિમાં દર્શાવે છે જેના પર વિદ્યુત ભાર વિતરિત થયેલ છે જેની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. જેના પર વિદ્યુત ભાર વિતરિત થયેલ છે જેની પૃષ્ઠ ઘનતા સિગ્મા ધારો. બરોબર. કમ્પ્લીટ. હવે ડેલ્ટા એસ જેટલો આડછેદ ધરાવતો નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ, નળાકારીય એટલે કે પીલ આકાર ગાઉસિયન છે. હો બેટા, ગાઉસિયન છે. ચલો અહીંયા નીચે લખો એટલે વાંધો ના આવે. ગાઉસિયન સપાટી અંશતઃ બહાર તેમજ અંદર સપાટી અંશતઃ બહાર રહે અથવા તો અંશતઃ અંદર રહે, તેમ ધારો. તો અહીંયા આગળ આપણે ગાઉસિયન સપાટી વિચારી લઈએ જેના આડછેદનું ક્ષેત્રફળ હવે અમુક ભાગ એનો ક્યાં છે તો અમુક ભાગ એ સપાટીની અંદર છે, અમુક ભાગ એ સપાટીની બહાર છે. બરોબર. અમુક ભાગ સપાટીની અંદર છે અને અમુક ભાગ સપાટીની બહાર છે. તો આપણે એક આવી સપાટી ધારી લીધી છે. હવે આ સપાટી ઉપર કેવો ધન વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ આવવાનું? બહારની બાજુ. તો વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ હોય છે, ધાતુની સપાટીને સ્થાયી સ્થિતિમાં. સમાંતર ઘટક વિદ્યુત ક્ષેત્ર હોતો નથી. અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેવું? શૂન્ય. બરોબર. અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેવું? શૂન્ય. માટે ઘેરાતો ફ્લક્સ કેવો? શૂન્ય. સમાંતર ઘટક એ શૂન્ય. બરોબર. સમાંતર ઘટક એ શૂન્ય. માટે વક્ર સપાટી દ્વારા પીલ ગાઉસિયન સપાટીની વક્ર સપાટી દ્વારા કોઈ ફ્લક્સ ઘેરાતો નથી. વક્ર સપાટી એટલે કેવી છે તો આપણો આ ગાઉસિયન પૃષ્ઠ એ નળાકાર છે એમ જાણે ડબ્બો એક અંદરની તરફ છે ને બહારની બાજુ છે. બરોબર. ધારો કે આ બોર્ડ માની લો તો ડબ્બાનો અડધો ભાગ અંદરની તરફ છે ને અડધો ભાગ બહારની બાજુ છે. ડબ્બો એટલે પિન આકાર ગાઉસિયન સપાટી. બરોબર. હવે આ સપાટી પર વિદ્યુત ભાર છે
સપાટી પર વિદ્યુત ભાર છે. હવે સ્થાયી સ્થિતિ છે, ધાતુ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? બહારની બાજુ બધું. એનો સમાંતર ઘટક કેવો થઈ ગયો? શૂન્ય થઈ ગયો. ખ્યાલ આવ્યો? તો એનો સમાંતર ઘટક કેવો છે? શૂન્ય છે. કોઈ સમાંતર ઘટક નથી. કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું. એટલે સમાંતર ઘટક શૂન્ય થઈ ગયો, એટલે બધું વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ આવે છે. એટલે ડબ્બાની જે વક્ર સપાટી હતી એના દ્વારા કોઈ ફ્લક્સ ઘેરાતો નથી, એમાંથી કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર આવતી નથી. એટલે આ વક્ર સપાટી છે એમાંથી કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર આવતી નથી. કેમ? કારણ કે આ ઘટક શૂન્ય છે, એ બરાબર 0 છે. આ ઘટક શૂન્ય છે એટલે વક્રાકાર સપાટી હતી માંથી કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર આવતી નથી. એટલે આ ઘટક શૂન્ય છે. તો સપાટીને સમાંતર તેમજ સપાટી પર અને સપાટીની અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર હોવાથી વક્ર સપાટી અને ગાઉસિયન વક્ર સપાટી, પિલ બોક્સની ગાઉસિયન વક્ર સપાટી અને અંદરની સપાટી દ્વારા ઘેરાતું ફ્લક્સ શૂન્ય મળે. તો જો સપાટી પર ધાતુની અથવા તો સુવાહકની સપાટી તેમજ અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી સપાટી ગાઉસિયન સપાટીની વક્ર સપાટી અને અંદરની સપાટી ગાઉસિયન સપાટીની વક્ર સપાટી અને અંદરની બાજુ ઘેરાતો ફ્લક્સ શૂન્ય બને. બરોબર. માટે આ ગોળ જે બહારની બાજુ આવે છે ને તો એ આડછેદ દ્વારા જ ફ્લક્સ ઘેરાય. માટે સપાટીમાંથી હવે ગાઉસિયન સપાટી એટલે ધાતુની સપાટીને વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? લંબ હોય છે. બરોબર. તો ગાઉસિયન સપાટીને વિદ્યુત ક્ષેત્ર લંબ હોવાથી જોઈ લો, પેલા આટલું ફટાફટ નોંધ લો. ધાતુની સપાટીને વિદ્યુત ક્ષેત્ર લંબ હોવાથી માત્ર ગાઉસિયન સપાટી ના આડછેદ દ્વારા ઘેરાતું ફ્લક્સ phi is equal to E delta S. phi is equal to કેટલા મળે? E delta S. પરંતુ phi is equal to sigma q upon epsilon 0, જ્યાં સિગ્મા ક્યુ એ આડછેદ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર is equal to આડછેદ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર. આડછેદ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેટલો? તો ભાઈ આની સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? તો ડેલ્ટા એસ.
બરોબર. કમ્પ્લીટ સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? ડેલ્ટા એસ. એની પૃષ્ઠ ઘનતા કેટલી? તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા એસ. તો વિદ્યુતભાર સિગ્મા પૃષ્ઠ ઘનતા સિગ્મા, તો સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. આ કિંમત ક્યાં મૂકી દો? સિગ્મા ક્યુ ની જગ્યાએ, ને બંનેને સરખાવી દો. માટે સિગ્મા ડેલ્ટા એસ અપોન એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ. શું થઈ જાય? ડેલ્ટા એસ ઉડી ગયા. માટે ધાતુનું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? સિગ્મા અપોન એપ્સિલોન 0. બરોબર. જોઈ લો, ધાતુનું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? સિગ્મા અપોન એપ્સિલોન 0.